સુરતની સુમુલ ડેરીની આજે ચૂંટણી છે। સુમુલ ડેરીની 9 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે અને 4 વાગ્યા સુધી મતદાન ચાલશે। 17 તારીખે ચૂંટણીના પરિણામ આવી જશે। ઓલપાડ બેઠક પર સૌથી ઓછા 42 મતદારો છે। સોનગઢ બેઠક ઉપર સૌથી વધારે 176 મતદારો છે। 7 બેઠકો ઉપર ઉમેદવારો અગાઉથી જ જાહેર થઈ ચૂક્યા છે બિનહરીફ। સુરતની સુમુલ ડેરીમાં 4 બેઠક પર ભાજપ વર્સસ ભાજપ છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ચેરમેન નરેશ પટેલે બળવો કર્યો। 4 બેઠક પર ભાજપના બળવાખોરોએ ઉમેદવારી કરી। ઓલપાડ બેઠક પર ભાજપે ધનસુખ પટેલને મેન્ડેટ આપ્યું। ઓલપાડ બેઠક પર બળવાખોર વસંત પટેલે પણ ઉમેદવારી કરી। મહુવા બેઠક પર ભાજપે જીગર નાયકના નામનું મેન્ડેટ આપ્યું છે અને બળવાખોરો તરફથી ધનંજય પટેલે ઉમેદવારી કરી છે। 16 સીટ માટે સુમુલની અંદર ઇલેક્શન હતું। એમાં 7 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થયા છે। 9 માટે ઇલેક્શન હતું। ત્યારે આજે અહીંયા ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમુલ ડેરીના કેમ્પસની અંદર થઈ રહ્યું છે। લગભગ 80% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। અમારા 9 ઉમેદવારો ખૂબ જંગી મતોથી જીતીને 16 સીટો ભારતીય જનતા પાર્ટીની આવવાની છે। સરકારશ્રીની તમામ મદદો સુમુલને મળે છે। સાથે સાથે સુમુલનો વિકાસ થાય એના માટે જ ગુજરાત સરકારે સુરત જિલ્લા પંચાયત તરફથી સુરત અને તાપી જિલ્લા માટે 2 ગાય હોય 2 ભેંસ હોય તો 2 પશુની ઉપર એમને 15,000 રૂપિયા સબસિડી જે પણ ખરીદે એને મળશે અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સુમુલ તરફથી વગર વ્યાજની લોન મળશે। આમ પશુપાલકોનો ગ્રોથ વધારવા માટે આ સરકારે સબસિડી પણ જાહેર કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, લગભગ 6,000 કરોડ કરતાં વધારે ટર્નઓવર ધરાવતી અને લાખો પશુપાલકો આ ડેરી સાથે જોડાયેલા છે અને એટલે દક્ષિણ ગુજરાતની અતિ મહત્વની સુમુલ ડેરીની ચૂંટણી પણ ખૂબ મહત્વની। શું અપડેટ? જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી દૂધ ઉત્પાદન સહકારી મંડળી એટલે સુમુલની હાલમાં ચૂંટણી ચાલી રહી છે। સુમુલની ચૂંટણીમાં અહીં જે સુરત સુમુલ ડેરી ખાતે આવેલા મતદાન મથકમાં ઓલપાડ બેઠક માટે હાલમાં મતદાન શરૂ છે। જો ઓલપાડ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં 39 મતદારો છે। 39 મતદારોનું હાલમાં અહીં ચૂંટણી ચાલી રહી છે, વોટિંગ ચાલી રહ્યું છે। આપણી સાથે ભાજપ સમર્થિત ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ધનસુખભાઈ છે, તેમની પાસેથી જાણીશું। ધનસુખભાઈ, હાલમાં મતદાન ચાલી રહ્યું છે, કેવો માહોલ છે? સુરત અને તાપી જિલ્લાની પશુપાલકોની જે સહકારી મંડળી છે એનું આજે ઓલપાડ મત વિસ્તારમાંથી ભાજપ પહેલી પેનલમાં હું ઉમેદવાર છું અને જે રીતે મતદાન થઈ રહ્યું છે અને 39 મતમાંથી લગભગ 37 મતદાન થઈ ચૂક્યું છે, 36 અને એમાંથી મારો વિજય નિશ્ચિત છે। તમને જો તક મળશે તો કેવા પ્રકારના વિકાસ કાર્યો પર ધ્યાન આપવા? જો હું પોતે પશુપાલક છું અને પશુપાલકની વેદના હું સમજું છું, એટલે મારે શું કામ કરવાનું છે મારો વર્ષોનો અનુભવ છે, એટલે પશુપાલકને ફાયદો થાય એ દિશાના જ મારા પ્રયત્ન રહેશે।